डबनावाला वैष्णवों, जय जय श्री गोकुलेश वैष्णव। गई काले सत्संग श्री महाप्रभुजीनो घट संस्कृति साथे ये प्रसंग थयो ते आपणे श्रवण कर्यो। हवे आपणे प्रथम सौंदर्य पद्मનું ગાન કરીશું। सौंदर्यमणि जलदगतं प्रकटितं स्त्रीगूढभावात्मकं पुंरूपं च पुनस्तदन्तर्गतं प्राविविशद् स्वप्रिये संश्लिष्टा उभयोर्बभौ रसमयः कृष्णो हि तत् साक्षिकम् रूपं तत्त्रितयात्मकं परमभिधेयं सदा वल्लभम् ध्येयं सदा वल्लभम्। વૈષ્ણવ ગઈકાલે સત્સંગમાં આપણે શ્રવણ કર્યું કે 10મીના વેજવાળી એકાદશી વૈષ્ણવોએ કરવી નહીં, પરંતુ ઉદિત એકાદશીનું વ્રત કરવું। હવે સામાન્ય રીતે આપણને આ બધી વસ્તુમાં સમજણ ન પડતી હોય એટલે દરેક વૈષ્ણવને એક વિનંતી કે ટિપ્પણી જે ગોકુલનાથજીની દર વર્ષે બહાર પડે છે એ ટિપ્પણીને આપણે બ્લાઇન્ડલી ફોલો કરવાની હોય, જે લખ્યું હોય એ પ્રકારે જ આપણે કરવાનું છે। આપણે મગજ દોડાવવાની જરૂર નથી। પાછો સિદ્ધાંત સમજાવવા માટે કહ્યું કે ઉદિત એકાદશી જ આપણે કરવાની છે। એટલે જે 2 એકાદશી જ્યારે આવે છે અને બીજી એકાદશીનું વ્રત આપણે કરવાનું હોય છે। હવે આપણે સત્સંગમાં આગળ વધીએ તે પહેલાં કીર્તન શ્રવણ કરીએ। એના શબ્દો છે જય શ્રી લક્ષ્મણ સુવર્ણ નરેશ। जय श्री लक्ष्मण सुवर्ण नरेश जय श्री लक्ष्मण सुवर्ण नरेश प्रगट भये पुराण पुरुषोत्तम कलियुग धरी द्विज बेस जय श्री लक्ष्मण सुवर्ण नरेश जानी जन्म दीन हरखी फूनी बरखत सुमन सुरेश गायति मीर अज्ञान निशाको मानो उदित दिनेश जय श्री लक्ष्मण सुवर्ण नरेश नखसिक सुंदर रूप कृपानिधि पारण पावत शेष विष्णुदास प्रभु मुख अवलोकत विष्णुदास प्रभु मुख अवलोकत नैनन परत निमेष जय श्री लक्ष्मण सुवर्ण नरेश जय श्री लक्ष्मण सुवर्ण नरेश जय श्री लक्ष्मण सुवर्ण नरेश। વૈષ્ણવ આ કીર્તન આપે બિલાવલ રાગમાં શ્રવણ કર્યું છે।
વિશુદાસ ચીપા આપણને સમજાવે છે કે જય શ્રી લક્ષ્મણ સુવન નરેશ. લક્ષ્મણ ભટ્ટજીના સુવન એટલે કે પુત્ર, નરેશ એટલે નરના ઈશ, નર એટલે મનુષ્ય, ઈશ એટલે ઈશ્વર, નરના મનુષ્ય એટલે ભગવાન પણ થાય, અને નરના મનુષ્ય એટલે રાજા પણ થાય. તો અહીંયા એ લક્ષ્મણ ભટ્ટજીના પુત્ર કે જે ભગવાન જ છે એમનો જય જયકાર કર્યો છે. પ્રકટ ભયે પૂરણ પુરુષોત્તમ. બીજી પંક્તિમાં પણ એ જ વસ્તુ કીધી છે કે જે પુરુષોત્તમ છે એ જ વલ્લભ રૂપે પ્રગટ થયા છે. કલયુગ ધરી દ્વિજ બેસ. જે પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ છે એમને જ આ કલયુગની અંદર દ્વિજ એટલે કે બ્રાહ્મણના વેશમાં જન્મ લીધેલો છે. જાની જન્મદિન હરખી હરખી ફૂની બરખત સુમન સુરેશ. સુરેશ એટલે કે સ્વર્ગના દેવો, એ ફૂની બરખત સુમન એટલે કે પુષ્પો વારંવાર બરસાવે છે, પુષ્પવૃષ્ટિ કરે છે. જાની જન્મદિન હરખી હરખી. આજે મહાપ્રભુજીનો જન્મ દિવસ છે. એ જાણી અને એ બધા દેવો આકાશમાં આવી અને પુષ્પવૃષ્ટિ કરી રહ્યા છે. ગયો તિમિર અજ્ઞાન નિશાકો માનો ઉદિત દિનેશ. હવે મહાપ્રભુજીનું પ્રાકટ્ય થયું એટલે જે દેવી જીવો હતા એ બધા હરખાઈ ગયા છે કે ભાઈ હવે અમારો અજ્ઞાનનો જે અંધકાર છે એ હવે દૂર થશે, રાત્રિ પૂરી થઈ ગઈ અમારી. હવે અમારે કઈ આવ્યો માનવ ઉદિત દિનેશ. હવે અમારો જ્ઞાનનો સૂર્ય પ્રકાશવાનો છે પૃથ્વી પર કે છે. નખશિક સુંદર રૂપ કૃપાનિધિ પારણ પાવત શેષ. પણ આ વિશ્વનાથ ચીપાના જે દર્શન થયા છે તો કહે છે કે મેં તો એમના માથાથી નીચે ચરણો સુધી સુંદર સ્વરૂપના દર્શન મેં કર્યા છે. અને એ સ્વરૂપ કેવું છે તો કૃપાનો ભંડાર છે કે છે. અને એમના કૃપાનો તો કોઈ પાર ના પાડી શકાય. આજે શેષ નાગ પણ એના વર્ણન કરી શકતા નથી. એટલા માટે તો રસખાનજી એક પદમાં કહ્યું છે, શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ હું જાહી નિરંતર ધ્યાવે. પછી કહે છે કે તાહી આહિર કી છોરિયા છછ્યાબર છાંચ પે નાચે નચાવે. એ પદમાં આ સરસ સરસ પદો રસકાનજી બનાવેલા છે. એમાં આ બધા બતાવ્યું છે કે સ્વર્ગના દેવો પણ એમને નિરંતર ધ્યાન ધરે છે તો પણ એને ભગવાનનો પાર પામી શકતા નથી. વિષ્ણુદાસ પ્રભુ મુખ અવલોકત નૈનન પરત નિમેષ. વિષ્ણુદાસજી કે છે કે અમારા વલ્લભનું અમે મુખારવિંદનું પાન કરીએ, રસપાન કરીએ છીએ એમના લાવણ્યામૃતનું, તો અમારી પલકો પણ કે છે નીચે અમારી નૈનન પરત નિમેષ એટલે એક ક્ષણ માટે પણ અમારી પલક નીચે ગળતી નીચે પડતી નથી. એમ કે કકીટ હશે અમે દર્શન કર્યા કરીએ છીએ. હવે આવો એક ભાવ છે ને ગોપી ગીતમાં ગોપીજનો પણ ગાય છે, અટતી હદ ભવાન અહનિકાનનમ ત્રુટિર્યુગાયતે ત્વામ પશ્યતામ કુટિલકુંતલમ શ્રીમુખમ ચ તે જડ ઉદીક્ષ્યતામ પદ્મપુરુષનામ. એટલે કે એમ કહેવા માંગે છે અહીંયા ગોપીજનો કે પ્રભુ તમે જ્યારે દિવસે ગાયો ચરાવવા માટે વનમાં પધારો છો ત્યારે એક તૂટી જેટલો સમય, એક ક્ષણ જેટલો સમય પણ અમને તમને નથી જોવાથી, અમે તમને નથી દર્શન કરતા તો અમને યુગો જેવો લાગે છે કે છે. અને પછી તમે સાયંકાળે પાછા પધારો છો ત્યારે કુટિલ કુંતલમ શ્રીમુખમ ચતે, તો એ તમારું માકડિયા વાળવાળું મુખારવિંદના અમે દર્શન કરીએ છીએ. કારણ કે છે કે આ બ્રહ્માજી જે અમારી પાંખો બનાવી છે ને પાપણો બનાવી છે તો એ અમને જળ જેવું લાગે છે કે છે. પલક પડે છે એટલો સમય પણ જો દર્શનથી વંચિત રહી જવાય છે તો અમને ગમતું નથી કે છે. એવો ભાવ અહીંયા વિશ્વનાથજીએ પણ એ જ ભાવ આ કીર્તનમાં પ્રદર્શિત કર્યો છે. વૈષ્ણવો, આપણે ગઈકાલે જે વાત કરતા હતા
કે મહાપ્રભુજીએ જે ઘટ સરસ્વતી સાથેનો પ્રસંગ મળ્યો, પછી યાત્રા કરતા કરતા મુચકુંદની ગુફા પર રાત્રિ રોકાણ કર્યું છે, ત્યાર પછી મથુરા પ્રવેશ કર્યો છે. મહાપ્રભુજી વ્રજમંડળમાં પ્રથમવાર પધારી રહ્યા છે. આપણે સર્વોત્તમ સ્તોત્રમાં નામ આવે છે, જોઈએ છીએ ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ, પ્રિય વ્રજ, વ્રજ પ્રિય સ્થિતિ, આ બધા નામો આપણે જાણીએ છીએ. તો મહાપ્રભુજીને વ્રજ ઘણું પ્રિય છે. મહાપ્રભુજીની 84 બેઠકોમાંથી 22 બેઠકો તો ખાલી વ્રજમંડળમાં મહાપ્રભુજી ભાગવત પારાયણ કર્યા છે. મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરતા કરતા પહેલી વાર બી પધારે છે અને અનેક વાર બી પધારે છે. મહાપ્રભુજી દરેક વખતે અલગ અલગ પ્રસંગો બનેલા છે. હવે આપણે બી બધા પ્રસંગોનું સંકલન કરીને એક સાથે સમજવાનો પ્રયત્ન કરીશું. ગઈકાલે આપણે જોયું મહાપ્રભુજી પોતાના સેવકો સાથે પ્રથમવાર મથુરા પધાર્યા. હોલી ગેટ, આજે પણ હોલી ગેટ છગાડે મથુરામાં છે. હોલી ગેટમાંથી એમને પ્રવેશ લીધો છે. એ જમણામાં આજના જેવા પાકા રોડ તો હતા નહીં, પણ રાજમાર્ગ તો જરૂર હતો, કારણ કે રાજા મહારાજાઓના એ જમાનામાં રથો પસાર થતા હતા. રાજમાર્ગ જેવું તો જરૂર હતું. ઇવન આપણે જ્યારે શ્રીમદ ભાગવતનો 10મ સ્કંદમાં ભગવાન જ્યારે અક્રૂરજી રથમાં લઈને આવ્યા છે ભગવાનને ગોકુલથી મથુરામાં, તે વખતે રાજમાર્ગની વાત ભાગવતમાં પણ લખેલી છે. રાજમાર્ગની અટારીઓમાં બધી જે મથુરાની સ્ત્રીઓ છે એ ભગવાનને પુષ્પવર્ષા કરી રહી છે. એ બધી વાતો આપણે સાંભળી છે. તો આજે વલ્લભ એ જ રાજમાર્ગ પરથી પસાર થઈ રહ્યા છે. પરંતુ એમના સેવકો કહે છે, કૃપાનાથ, આ મથુરા નગરી તો 7 મોક્ષદાયની નગરીઓમાંની એક છે, તો આટલી બધી સુમસામ કેમ દેખાય છે? કે છે કોઈ અકલું ચકલું ફરકતું દેખાતું નથી. બધા મથુરાવાસીઓ, મથુરા ચતુર્વેદી બ્રાહ્મણોની નગરી, ચોબાઓની નગરી. આજે પણ તમે જુઓ ચોબાઓનો કોલાહલ તમને 12 માસ સંભળાતો હોય. એમના અકોટા પણ એવા મોટા મોટા હોય. તો આ બધું શાંત કેમ છે? કે છે એટલે મહાપ્રભુજીના સેવકો મહાપ્રભુજી કીધું ભાઈ આપણે તો અત્યારે ભગવત ગુણગાન ગાઓ, ચિંતા કરશો નહીં, બધું પ્રભુ સરખું કરી દેશે. એટલે પછી જોરથી શ્રી કૃષ્ણ શરણમ મનો જય જયકાર કરતા કરતા બધા પસાર થઈ રહ્યા છે. હવે જેવો જય જયકાર શ્રી કૃષ્ણ શરણમનો જયઘોષ બધા મથુરાવાસીઓ પોતાના ઘરમાં કુમારવાસીને બિરાજમાન હતા, બધા બેઠેલા હતા. એવું સાંભળ્યું એટલે એક એક જણે કમાડ ખોલીને બહાર આવે છે, પોતાના ઘરના દ્વાર ખોલીને, અને જુએ છે તો કોઈ મહાપુરુષ મેન રાજમાર્ગ પરથી પસાર થઈ રહ્યા છે. મથુરા નગરી જે સુમસામ હતી એમાં ધીરે ધીરે સડવડાટ થયો છે. એમ કરતા કરતા કોઈકે જઈને તેના ચોબાઓના જે પ્રમુખ હતા, ઉજાગર ચોબા, એને ખબર કરી છે કે આજે તો મથુરા નગરીમાં કોઈ મહાપુરુષનું પદાર્પણ થયું છે. એમના સેવકો શ્રી કૃષ્ણ જય ઘોષ કરી રહ્યા છે, મંત્ર જાપ મોટેથી થઈ રહ્યો છે. કે છે ઉજાગર ચોબાને થયું જરૂર આ મહાપુરુષને અહીંની ગંભીરતાનો ખ્યાલ નહીં હોય, એટલે મારે આ મહાપુરુષને ચેતવવા જોઈએ કે ભાઈ અહીંયા તો ગજબ થઈ ગયો છે. એટલે એ ઉજાગર ચોબા મહાપ્રભુજીને મળવા માટે સામેથી પધારે છે અને મહાપ્રભુજીને જોતા જ એમનું મસ્તક નમી ગયું છે. ઉજાગર ચોબા વૃદ્ધ છે, મહાપ્રભુજી બાલ સ્વરૂપ છે, તો પણ દંડવત પ્રણામ કરે છે. અને પછી ત્યાંની જે પરિસ્થિતિ છે એ શ્રી વલ્લભને ઉજાગર ચોબાને જો ખબર નથી કે આ કોણ છે, કયા મહાપુરુષ છે, પણ એમને કહે છે કે મહારાજ, મારું નામ ઉજાગર છે, હું મથુરાના ચતુર્વેદી બ્રાહ્મણોના સમાજનો અધ્યક્ષ છું, અને તે નાતે હું આપને અમારી કમનસીબીની વાત કરવા આવ્યો છું. અને એ વાત હું અત્યારે ધ્રુસતા કરું છું કે અહીંયા તો બહુ જ મુશ્કેલીમાં અમે લોકો બધા મુકાયા છીએ. મહાપ્રભુજી કીધું, ઉજાગરજી, ભગવાન શ્રી કૃષ્ણની જન્મભૂમિમાં આપ વાસ કરો છો,
આપ સૌના માટે ભગવાન શ્રી કૃષ્ણ બિરાજે છે, માટે તમે અભય બનીને તમારી મુશ્કેલીની રજૂઆત કરો. શું તકલીફ છે તમને, કે છે. ઉજાગર ચોબાએ રજૂઆત કરી, મહારાજ, અહીંનો જે મુસલમાન સુબો છે એ બહુ ધર્માંત છે, કે છે. એમના મુલ્લાઓને એમની ધર્માંતતા, આ બધા મુલ્લાઓએ એ મુસલમાન સુબાને કે છે દારૂ પાઈને ઉશ્કેરી દીધી છે, કે છે. એક તો પેલો મુસલમાન ધર્માંત સુબો સોરી, અને પાછા એમાં મુલ્લાઓ એને ચેડવા. અને આ લોકો તો કૃપાનાથ એક હાથમાં કુરાન અને એક હાથમાં તલવાર લઈ અને અહીંયાથી મથુરા નગરીમાંથી હિન્દુ ધર્મનું નામ નિશાન મિટાવી દેવા તૈયાર થયેલા છે, કે છે. એ લોકોનો આશય એક જ છે કે અહીંયા કોઈ પણ બ્રાહ્મણ રહેવો જોઈએ નહીં, અને બધા મુસ્લિમ કો તો ધર્મ અંગીકાર કરો, કો તો મથુરા નગરી છોડીને ભાગી જાઓ. પણ અમારે અહીંયા તો બધી જ જગ્યાએ મુસ્લિમોનું રાજ છે, એટલે મુસ્લિમો જ વસવાટ કરવા જોઈશે, કે છે. તો પણ શું કર્યું છે એને મહાપ્રભુજી કે ભાઈ કરું શું? તો કે છે એમનો એક મુલ્લો છે, એ મેલી વિદ્યાનો જાણકાર છે, કે છે. એને કે જે સુબા અને કાગળ પર એક યંત્ર ચિત્રીને આપ્યું છે અને કીધું છે કે જાઓ, કે છે આ વિશ્રામ ભટ્ટનું જે મેઇન પ્રવેશ દ્વાર છે, જ્યાંથી ચોબા લોકો આવજા કરતા હોય, ત્યાં તમે આ યંત્ર લગાવી દો. એટલે જેવા પેલા ચોબાજીઓ એ યંત્રની સ્થિતિ પસાર થશે કે તરત જ એની ચોટલી કપી જશે અને દાઢી બની જશે, એટલે બધા મુસ્લિમો થઈ જશે. એટલે કોઈને બળજબરી કરી ને ધર્મ પરિવર્તન કરવાનો વારો નહીં આવે. આસાનીથી તમે બધા ચોબાઓનું ધર્મ પરિવર્તન આ રીતે કરી શકશો, કે છે. પરંતુ અમે તો જેવી ખબર પડી ગઈ કે આવું યંત્ર લગાવ્યું છે, એટલે અમે તો યમુનાજી પર જવાનું જ બંધ કરી દીધું. એટલે અમે તો કેટલા દિવસોથી યમુના સ્નાન કરવા જઈ શકતા નથી. યમુનાજીના દર્શન, સ્નાન, પાન બધુંથી વંચિત રહી ગયા છે, કે છે. હવે એ લોકો તો એવું ઈચ્છે છે કે બધા અહીંયા મથુરામાં કોઈ હિન્દુ રહેવો જોઈએ નહીં, અને બધા મથુરામાં જેટલા રહે છે બધા મુસ્લિમ કો થાય, કો તો ભાડી છોડીને જતા રહે, કે છે. આવી રીતે રજૂઆત કરી છે, કે છે કે મહારાજ, પહેલાં તો યમુનાજીની સવા સાંજ અમે આરતી કરતા હતા, હવે આરતી પણ બંધ થઈ ગઈ, પૂજન બંધ થઈ ગયું. આ ડરના કારણે બહારથી જે યાત્રાળુ આવતા હતા એ બધી વાતો ફેલાયેલી, યાત્રાળુઓ પણ આવતા બંધ થઈ ગયા છે. મને લાગે છે કે આપ સુધી કદાચ આ વાત નહીં આવી હોય, એટલે જ આપે આપણા સેવકો સાથે અહીંયા મથુરા નગરીમાં યાત્રા કરવાનું હિંમત કરી લાગે છે, કે છે. તો મહારાજ આપ ભલે પધાર્યા, પણ આપ કૃપા કરી વિશ્રામ ઘાટ પર જશો નહીં. આપ અજાણ હોવાથી હું જાનનું જોખમ ખેડીને પણ આપણા જેવા મહાપુરુષને ચેતવવા માટે આવી. વિજાગર ચોબાએ રજૂઆત મહાપ્રભુજી સમક્ષ કરી છે. મહાપ્રભુજી શાંતિથી એની વાત સાંભળી લીધી, અને આ બધી વાંચ્યા સાંભળ્યા પછી શ્રી વલ્લભે સ્વસ્થ ચિત્તે આજ્ઞા કરી છે, ઉજાગરજી તમે ભીરુતા છોડી દો. શ્રી યમુના મહારાણીજીની તમારા પર પૂર્ણ કૃપા થવાની છે. હવે તમે જાણો છો ઉજાગરજી, ચોબાજી, તમે જાણો છો શ્રી યમુનાજીનું મહાત્મ્ય. અરે આ યમુનાજીના પૈપાનથી તો યમયાતના પણ દૂર થઈ જાય. યમરાજ જેવા યમરાજ પણ યમુનામાં સ્નાન કરનારથી ગભરાય છે. તુચ્છ મનુષ્યનું શું ગજું કે તે તમને ધર્માચરણ કરતા રોકી શકે, કે છે. હવે તમે ગભરાવાનું બંધ કરો. ભગવાન તમારા સૌનું ભલું કરશે. હવે તમારા સૌનું વાળ પણ કોઈ વાંકો નહીં કરી શકે, કે છે. જો મહાપ્રભુજીએ પહેલી જ વાતમાં એમને એક એશ્યોરન્સ આપી દીધું. પેલા લોકો ગભરાવતા હતા, તો પણ મહાપ્રભુજીએ એમને સાંત્વન આપી છે કે તમારો વાળ પણ વાંકો કોઈ કરી શકવાનો નથી. આ જો આપણા શ્રી કૃષ્ણચંદ્રની જેટલી લીલાઓ આપણે શ્રવણ કરી છે એ બધામાં તમે જુઓ તો ભગવાને પોતાની પ્રભુતા સમર્થ દેખાડી છે. એવી રીતે શ્રી વલ્લભે પણ આ ભૂતત્વ પ્રાગટ્ય કરી અને પોતાની પ્રભુત્વ દરેકે દરેક જગ્યાએ ક્યાં પણ તમે જો આખું ચરિત્ર આપણે આટલા દિવસથી શ્રવણ કરીએ છીએ, એક પણ પ્રસંગે વલ્લભે કોઈને ડરાવ્યા હોય કે પીછેહટ કરી હોય એવું કોઈ પ્રસંગ બન્યો નથી. ઇવન હજુ પણ આગળ જતા
આપણે અત્યાર સુધીમાં પ્રેતની વાત પણ આવી જ ગયેલી છે. હજુ બધા ભ્રમ પિશાચોની પણ બધી વાતો આવશે. પણ જુઓ, બધાની આગળ કુદસ મહાપ્રભુજી ભલે બાલ સ્વરૂપ છે અત્યારે, કે અરે ભગવાનનો અવતાર છે, શું કરે ગભરાય? પ્રભુ ક્યાંથી ગભરાવાના હતા? કોઈ ગમેલું ડરાવે ને. અને દરેકનો સામનો, ભલે એ જમાનાની અંદર મુસ્લિમ સામ્રાજ્ય હતું. ગોકુલનાથજીના પ્રસંગો પણ આપણે થોડા વખત પછી જોઈશું, ત્યારે જોઈશું કે ગોકુલનાથજીએ પણ માળા તિલકનું રક્ષણ કરવા માટે એ મુસ્લિમ બાદશાહ સામે હાથ ભીડી છે, એમની હિંમત કરી છે. તો એ ધર્માંધતા હતી, તો પણ આપણા આચાર્યોએ રક્ષણ કર્યું છે આપણું. તો અહીંયા લખ્યું છે, મહાપ્રભુજી ઉજાગર ચોબાણ કે છે, ભગવાન પોતાના ભક્તોનું સદાકાળ રક્ષણ કરવા તત્પર છે કે છે. એટલા મહાપ્રભુજી એક શ્લોકમાં કહ્યું છે, હરિસ્તુ સર્વતો રક્ષામ. એમના પર દૃઢ વિશ્વાસ રાખી અમે અહીં આવ્યા છીએ, ત્યારે જરૂર શ્રી એમના અહીંયા દર્શન કરવા જઈશું, ભયપાન કરીશું, સ્નાન કરીશું. તમે બધા અમારામાં શ્રદ્ધા હોય તો તમે પણ બધા મારી સાથે ચાલો. આપણે જોઈએ તો ખરા, અરે શુદ્ધ હૃદયના ભક્તોને મેલી વિદ્યાની અસર કદાપી થઈ શકે નહીં. જો આ મહાપ્રભુજી આપણને કેટલા બધા એસરસ, આ એક નાનકડી સ્પીચમાં મહાપ્રભુજી આપણને કેટલા એસરસ આપ્યા. પેલું એસરસ એ આપ્યું છે કે યમોપી ભગિની સુતાન કથમ હોન્તિ દુષ્ટાન પીને જાતું યમ યાતના ભૌતિ તે પય પાંતા. આ પેલું એસરસ ઉજાગર ચોબાના અને ચતુર્વેદી સમાજના મહાપ્રભુજી આપ્યું. એટલે એના માધ્યમથી સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિને આ એસરસ આપ્યું છે. એટલે એટલો તો સત્સંગની અંદર આ વસ્તુને ખૂબ જ હાઇલાઇટ વારંવાર કરતો રહ્યો છું કે તમે તમારા સંતાનોની પાસેથી એક વખત પણ જીવનમાં યમયાત્રા ન કરવી હોય તો પૈપાન યમુનાજીનું કરાવો. આ વસ્તુ હું વારંવાર પુકારીને બોલું છું. મહાપ્રભુજીના વચનો પર દૃઢ વિશ્વાસ રાખો. બીજું એસરસ એમને આપી મહાપ્રભુજીએ, હરિસ્તુ સર્વતો રક્ષામ, ભગવાન પોતાના ભક્તોનું સદાય રક્ષણ કરે છે. ત્રીજું એસરસ મહાપ્રભુજી આપ્યું છે કે શુદ્ધ હૃદયના ભક્તોને મેલી વિદ્યાની અસર થતી નથી. એટલે જે ઘણી વખત આપણે જ્યોતિષશાસ્ત્રની વાત કરીએ છીએ કે રાહુ નડે, મંગળ નડે, કેતુ નડે, આ નડ્યું તે નડ્યું, એ બધું આપણે બોલીએ છીએ, બધી વિધિ વિધાન કરાવતા હોઈએ છીએ. તો હું તો ચોખ્ખું કહું છું, જેના ઘરમાં કૃષ્ણની સેવા બિરાજતી હોય અને કૃષ્ણ પર તમને સંપૂર્ણ શ્રદ્ધા હોય તો ગ્રહોની અસરો ઘણી નબળી થઈ જશે, સૂડીનો ગાય સોયથી મટી જશે. અને એવા આપણા સંપ્રદાયમાં એવા ઘણા પ્રસંગો છે, આપણે સમયે સમયે જોતા રહીશું. હવે મહાપ્રભુજીની આ બધી વાતો સાંભળી, વચનામૃતનું શ્રવણ કર્યું. ઉજાગરજીમાં બીજા ચતુર્વેદી બ્રાહ્મણો હાજર હતા, એ બધા હિંમત આવી ગઈ અને બધા શ્રી મહાપ્રભુજીની પાછળ પાછળ જવા તૈયાર થયા. સૌએ મથુરાના રાજમાર્ગને શ્રી યમુનાજીનો જયઘોષથી જય જયકાર કર્યો છે. ચલો યમુના મિયા કી જાય, શ્યામ સુંદર સિમને મૈયા કી જાય, એમ કરતા કરતા બધા આગળ વધી રહ્યા છે. દરેકના મનમાં એક ઊંડે ઊંડે પણ ભીતિ તો સેવાતી હતી. ભલે વલ્લભે આશ્રય આપ્યું છે, પણ શું થશે એવી ચિંતાઓ કરતા હતા. સૌ વિશ્રામ ઘાટની દિશામાં જઈ રહ્યા છે. હવે જે વિશ્રામ ઘાટ સદીઓથી, યુગોથી, સેંકડો યાત્રાળુથી 12 માસ ગાજતો રહે છે. આજે પણ તમે જુઓ, વર્ષમાં ગમે તો આ દિવસે તમે જાઓ તો પણ એમના વિશ્રામ ઘાટ પર તો ગીરડી તમને જોવા મળે છે. સવા સાંજની આરતીનો સમય હોય, ઇવન બપોરનો સમય હોય, ગમે તે સમય હોય. અને એમાંય પર્ટિક્યુલરલી ભાઈબીજ જેવા દિવસો હોય ત્યાં તો જે ગીરડી એટલી બધી થાય. વલ્લભકુંડની જ્યારે પરિક્રમાનો નિયમ લેવાતો હોય, વૈષ્ણવો જ્યારે નિયમ લેવાતા હોય, વૈષ્ણવ જ્યારે વેદયાત્રાના નિયમો છોડતા હોય, વલ્લભકુંડના બાળકો પણ જ્યારે છોડતા, તો વિશ્રામ ઘાટ પર પગ મૂકવાની પણ જગ્યા રહેતી નથી, એટલી બધી ગીરડી થતી હોય છે. તો એ વિશ્રામ ઘાટ આજે મહાપ્રભુજી જોયું તો તદ્દન સૂનો ઘાટ છે. કોઈ ચતુર્વેદી બ્રાહ્મણ ઘણા વખતથી વિશ્રામ ઘાટ પર ગયા જ નતા કે છે. પછી તો શ્રી વલ્લભે યમુનાજી પર પધારી દર્શન કર્યા છે. સૌએ હાથ જોડી આનંદથી શ્રી યમુનાજીનો ફરીથી વારંવાર જે ઘોષ કર્યો છે. આપ શ્રી પૂરી સ્વસ્થતાથી હર હંમેશની ગજગતિની ચાલતી વિશ્રામ ઘાટના દરવાજામાંથી અંદર પ્રવેશ કર્યો. સૌના શ્વાસ થંભી ગયા.
દરેકના મનમાં તર્ક વિતર્ક થતો હતો કે મહાપુરુષ છે, મુલ્લાનું યંત્ર પણ બહુ જોરદાર છે, તો શું થશે શું થશે? અને પરંતુ સૌએ જોયું જેવા શ્રી વલ્લભ એ યંત્ર નીચેથી પસાર થયા ત્યાં તો યંત્ર નાકાબયાબ કરી દીધું. મહાપ્રભુજી પોતાના ખાલી સ્પર્શ પણ નહીં, દર્શન માત્ર દ્રષ્ટિ માત્રથી એ યંત્રને ફેલ કરી દીધું મહાપ્રભુજીએ. અને મહાપુરુષજી આરામથી પસાર થયા. બધા ચુબા લોકો જોયું કે હમણાં ચોટલી આવી જશે, એટલે હમણાં ચોટલી જીતી રહેશે, હમણાં દાડી આવી જશે, પણ જોયું તો યંત્ર પર. પછી એની પાછળ મહાપુરુષજીના સેવકો ધીરે ધીરે પસાર થયા, પણ યંત્રની કોઈ અસર થઈ નહીં. બધા સેવકો બિલકુલ ડર્યા વગર ત્યાંથી પસાર થયા. અને આ બધું જોયું એટલે ચુબા લોકોની હિંમત ખુલી ગઈ અને એ લોકોએ પણ પોતાના માથા પર હાથ ફેરવવા માંડ્યો, દાઢી પર હાથ ફેરવવા માંડ્યો. ના ના ના, અમે લોકો સહી સલામત છીએ, અમારો ધર્મ સચવાઈ ગયો છે કે છે. અને એવી રીતે બધા તોગાડે ગયા છે જમનાજીના કિનારે. શ્રી વલ્લભનો જય ઘોષ કર્યો છે, ફરીથી શ્રી યમુનાજીનો જય ઘોષ કર્યો છે. અને વલ્લભે આજ્ઞા કરી છે, ઉજાગરજી પ્રભુમાં વિશ્વાસ રાખીને તમે ચાલ્યા તો જોયું મલિન વિદ્યા ભગવત ભક્તોનો વાળ પણ વાંકો કરી શકે. આ મૂળ વસ્તુ શું છે કે ધર્મ એ શ્રદ્ધાનો વિષય છે. તમે અધકચી શ્રદ્ધા રાખશો ને તો ફલિત નહીં થાય. પૂર્ણ શ્રદ્ધા રાખવાની જોઈએ. તો પૂર્ણ શ્રદ્ધા રાખશો, કોનામાં શ્રદ્ધા રાખવાની છે? મહાપ્રભુજીના વચનોમાં વિશ્વાસ રાખવાનો છે. આપણને જે માર્ગ બતાવવામાં આવે છે એ વસ્તુને આપણે પૂરી શ્રદ્ધાપૂર્વક ફોલો કરવાની છે. તમે એક વસ્તુ વિચાર કરો, આપણે સત્સંગમાં ઘણી વખત વાત થઈ ચૂકી છે કે જામનગરમાં સંગજી મુચી જાણીતું એક્ઝામ્પલ છે. બહુ મેલી વિદ્યાનો ઉપાસક હતો, બરાબર છે. છતાં પેલા વૈષ્ણવની પાસે એને વીરને મોકલ્યો હતો, તો પેલો ઘરમાં એનો વાળ વાંકો કરવાનો હાથ બાજુ પર નહીં, એના ઘરમાં પ્રવેશ પણ પેલો વીર કરી શકતો નથી. રાત્રે પાછો આવીને પેલા સંગજી મૂચીને કહે છે, ભાઈ તું મને મોકલું છું બધી જગ્યાએ, હું જોઉં છું, તારું કામ કરી આવું છું, પણ આ તો ગુસાઈજીનો વૈષ્ણવ છે, મારું જોર નહીં ચાલે છે. તો આપણે દ્રઢ વિશ્વાસ રાખવો જોઈએ. કોઈની મેલી વિદ્યાનો પ્રયોગ આપણા પર થયેલો હોય, ઇવન આપણે જ્યોતિષશાસ્ત્રમાં આપણા ગ્રહોમાં કંઈક ખામી રહી ગયેલી હોય, નબળા પડતા હોય, તો પણ મહાપ્રભુજીના સેવકોને એ બધી અસરો થતી હોતી નથી. સૌએ વિશ્રામ ઘાટના દરવાજાઓથી ધીરે ધીરે બધા ચુવાઓ યમુનાજીના તટ પ્રદેશ પર આવી ગયા છે. બધાએ જોયું કે પોતાની શિખા બંધ છે કે સૌ વાંધો નથી કે છે, દાઢી બાડીનો કોઈ પ્રોબ્લેમ હતો નહીં કે છે. સૌએ પ્રસન્નતાથી ફરીથી વારંવાર શ્રી યમુનાજીનો શ્રી વલ્લભનો જય ઘોષ કર્યો છે. ઉજાગરજી તેમના સાગરતોને કહેવા લાગ્યા કે ભાઈઓ, માનો ના માનો, આ કોઈ સામાન્ય બ્રાહ્મણ પંડિત નથી, આ કોઈ કોરા વિદ્વાન નથી. ચોક્કસ આવું કાર્ય કરી શકનાર કોઈ મોટો ભગવત અવતાર જ હોઈ શકે. કારણ કે સામાન્ય પંડિતો તો આજે પણ વિશ્વમાં તમે જુઓ ને તો અનેક પંડિતો વિદ્વાનો છે, શાસ્ત્રોની મોટી મોટી વાતો કરનારા તો તમને ખૂબ ટીવી પર યુટ્યુબ પર બધા જોવા મળે છે, પણ જીવનમાં પ્રેક્ટિકલી એ કરીને બતાવનારા બહુ ઓછા હશે. જે લોકો કથામાં ઘણી વખત બોલતા હોય મોહ માયા રાખવાની ની મોહ માયા રાખવાની, પણ એ જ કહો તો મોહ માયામાં ફસાયેલા હોય છે. એવા કેટલાય કિસ્સા તમને જોવા મળે. પણ આપણે બધામાં પડવું નહીં કુદાડો, એ જે લાગ્યા પોતપોતાના કર્મ દરેકને ભોગવવાના છે. પણ સમજવાની જરૂર છે કે એવા બ્રાહ્મણો કે એવા પંડિતો કે એવા વિદ્વાનોની અસરો સમાજ પર જોઈએ એવી થતી જ નથી. એટલે લખ્યું છે કે આજ સુધી ઉજાગર ચોબાએ કીધું કે આ યંત્રની શક્તિ રોકવા કોઈ સમર્થ થતું નહીં કે છે, પણ હિન્દુ ધર્મનો ઉદ્ધાર કરવા જ ભગવાને આ મહાપુરુષને અહીંયા મોકલ્યા લાગે છે કે છે. માટે આખા મથુરામાં ખબર કરો કે બધા મથુરાવાસીઓ દોડો અને આ પ્રસંગને તમે જુઓ અહીંયા કે હવે યંત્રની ચિંતા કરવાની જરૂર નથી અને બધા તમે હવે નિર્ભયતાથી યમુનાજીના સ્નાન પાય બધું કરી શકશો. હવે તો આખા શહેરમાં દોડાદોડ થઈ ગઈ. ચોરીને ચૌટે લટ્ટે શેરીએ ઘેર વાત ફેલાઈ ગઈ કે કોઈ મહાપુરુષ પધાર્યા છે અને યંત્રને નાકાબેબ કરી દીધું છે કે જેમ સૌ ઓળખાતા વિશ્રામ ઘાટની દિશામાં દોડ્યા કરે છે. જોતામાં તો કીડિયારાની જેમ આખું મથુરા શહેરના બધા જ પંડા લોકો ચોબા લોકો વિશ્રામ ઘાટ પર આવી ગયા છે.
કાંઈ પગ મૂકવાની જગા નથી. હવે તો જ્યાં જગાની પાછળથી જ્યાં આવવા મળ્યા એ બધા વૃક્ષોની ઊંચી ડાળીઓ પર ઊભા રહી ચડીને વલ્લભના દર્શન કરી રહ્યા છે. કિનારે આવેલા મકાનના છિજ્જાઓમાં, અટારીઓમાં, છાપરાઓ પર મથુરાવાસીઓને થયું કે આ વલ્લભ કોણ છે, આ મહાપુરુષ કોણ છે. ત્યાં દર્શન કરવા માટે હવે યમુનાજીના દર્શન કરવા કરતાં લોકોને શ્રી વલ્લભના દર્શનમાં ઉતાવળ થવા મળી છે કે યમુનાજી તો અમારા ત્યાં જ છે, હવે તો કાલે જઈશું, પરમને જઈશું, પણ આ મહાપુરુષ પધારી જશે તો આ મહાપુરુષ કોણ છે એના તો દર્શન કરીએ. તમે એક વસ્તુ વિચાર કરો વિષ્ણુ, આજે પણ કોઈ ગામમાં કે કોઈ શહેરમાં કોઈ નાના સેન્ટરમાં કે મોટું સેન્ટર હોય, કોઈ સેલિબ્રિટી જાય છે ને તો લોકો દોડાદોડી કરી મૂકે છે. એક સામાન્ય અત્યારની લૌકિક સેલિબ્રિટીના માટે પણ લોકો છેજા પર ચડીને દર્શન કરવા જાય, રસ્તા પર ઉભા રહીને દર્શન કરતા હોય છે. તો સામાન્ય સેલિબ્રિટી જેની લૌકિક વેલ્યુ જ છે, અલૌકિક વેલ્યુ કશી નથી, તો પછી આ તો વલ્લભ ભગવદ અવતાર છે, તો એના દર્શન માટે લોકો ભીડે ભાગે, એમાં કોઈ નવાઈની વાત છે. શ્રી વલ્લભે ઉજાગર ચોબાને કીધું, ઉજાગરજી આપ તો વયોવૃદ્ધ છો, ધર્મવૃદ્ધ છો, જ્ઞાનવૃદ્ધ છો, હવે હું તમને મારા તીર્થ પુરોહિત બનાવું છું અને અમને તમે તીર્થ સ્નાન કરાવો. મહાપ્રભુજીએ ઉજાગર ચોબાને કેટલું માન આપ્યું છે. એવું નથી કે હું મોટો માણસ છું, હું ભગવદ અવતાર છું, મારે તમારા જેવા ચોબાની જરૂર નથી, એવું નથી કીધું. અને એ માન કેવું, આજે પણ ઉજાગર ચોબાના વંશજો વલ્લભપુરને યાત્રા વખતે જે નિયમ લેવડાવે છે, પૂજન કરાવે છે, એ બધો અધિકાર ઉજાગર ચોબાના વંશજોનો છે. આજે પણ એ જ પ્રણાલિકા 500 વર્ષથી મેન્ટેન રહેલી છે. કોઈ પણ વલ્લભકુળનું બાળક ચોબાના હાથે નિયમ ન લે તો એ પરિક્રમા કરી જ ના શકે. એને પરિક્રમા પહેલા નિયમ મહારાજશ્રીને પોતાનો નિયમ લેવો પડે, પછી વૈષ્ણવ નિયમ લે છે. અને એ નિયમ મહારાજશ્રી જાતે નથી કહી શકતા, પરંતુ એને ઉજાગર ચોબાના વંશજોને પાસેથી જ નિયમ લેવો પડે. પ્રણાલિકા આજે મેન્ટેન રહેલી છે. હવે ઉજાગરજીએ મથુરા પછી મહાપ્રભુજીએ તામ્રપત્ર પર લખાણ પણ આપ્યું છે ઉજાગર ચોબાને, જે આજે એ લોકોના વંશજો પાસે એ લખાણ છે. તો મથુરા તીર્થના પુરોહિત બનાવે છે અને મહાપ્રભુજીને ઉજાગરજીએ તીર્થ સ્નાન કરાવ્યું. મહાપ્રભુજીએ ઉજાગર ચોબાને દક્ષિણા પણ આપેલી છે, જે પ્રણાલિકા આજે પણ મેન્ટેન છે. આજે પણ વલ્લભપુર ચોબાજીને દક્ષિણા આપે છે. સૌ સેવકોએ શ્રી યમુનાજીમાં સ્નાન કર્યું. પછી તો બધાએ મારા ફરતી ગાડી બધા ગયા, સ્નાન કર્યું, પૈપાન કર્યું અને શ્રી યમુનાજીની મહાપ્રભુજીએ આરતી પણ કરી છે. એ દિવસે સેંકડો વર્ષોથી આ યંત્ર મુકાવ્યું ત્યારથી આરતી બંધ થઈ ગઈ હતી. એ આરતીની શરૂઆત પાછી વલ્લભે શરૂ કરાવી છે. સેંકડો દીપશિખાઓથી શોભતી આરતી શ્રી વલ્લભના શ્રીહસ્તમાં શોભાયમાન હતી અને સૂર્યના તેજમાં તે વધારે તેજસ્વી લાગતી હતી. એટલે સવારનો પૂરો એનો અર્થ હતો કે સવારના પૂરમાં જે સૂર્યનો પ્રકાશ આવી રહ્યો હોય એમાં આરતી વધારે તેજસ્વી લાગતી હતી. અને આરતીના પ્રકાશ કિરણોથી શ્યામ સુંદર શ્રી વલ્લભ અને શ્યામ સુંદર શ્રી યમુનાજીના મુખ કમળ પ્રકાશથી ઝળહળી ઉઠ્યા. સૌ ભક્તિભાવથી હાથ જોડી શ્રી યમુના મૈયાના દર્શન કરવામાં તલ્લીન બની ગયા. શ્રી વલ્લભના દર્શનથી અધિક પ્રસન્ન મળેલા શ્રી યમુનાજી પોતાના તરંગ ભુજ કંકણ ઉછાળ્યા. યમુનાજીને પણ આનંદ થયો કે વલ્લભ પધાર્યા છે. અરે કેટલાય વખતથી ચતુર્વેદી બ્રાહ્મણો બધા, તમે જોજો કોઈ બી ચતુર્વેદી બ્રાહ્મણ તમને મળશે ને તો શું બોલશે, યમુના મૈયા કી જય બોલશે. મોટા ભાગે ચતુર્વેદી બ્રાહ્મણો આપણા ઘરે આવતા હોય કે તમે વ્રજમાં જાઓ તમને મળે તો એ લોકો પાસે એક શબ્દ સ્ટાર્ટિંગ જય શ્રી કૃષ્ણ નહીં બોલે, એ લોકો યમુના મૈયા કી જય જ બોલશે. કારણ કે બધા યમુના પુત્રો કહેવાય છે. તો યમુનાજી પણ પોતાના પુત્રો નજીક આવેલા જોઈને આજે હિલોડે ચડ્યા છે અને તરંગ ભુજ કંક અને પ્રકટ મુક્તિકા વાલુકામ હિતંબટ સુંદરી નમત કૃષ્ણ તુજે પ્રિયામ. એવું આપણને જે મહાપ્રભુજી યમુનાષ્ટકમાં ગાવ્યું છે એ વસ્તુ અહીંયા જોવા મળે છે. યમુનાજી હર્ષ વ્યક્ત કરી રહ્યા છે. અલૌકિક દિવ્ય આનંદનો પ્રસંગ મહોત્સવ વિશ્રામ ઘાટ પર ઉજવાઈ રહ્યો છે. આરતી પૂરી થતા બધા લોકોએ ચુબા લોકોએ યમુનાજી અને શ્રી વલ્લભનો જયઘોષ વારંવાર કર્યો. પછી બધા વિખરાયા. ઉજાગરજી ચુબાએ
વલ્લભ મહાપ્રભુજીને કીધું, મહારાજ આપના આશીર્વાદથી ઘણા દિવસો પછી અમે યમુના સ્નાન, દર્શન, આરતીનું સુખ મેળવી શક્યા, પણ આપ નહીં હો ત્યારે અમારું સામર્થ્ય નથી કે અમે અમારા ધર્મને બચાવી શકીએ. તો કૃપાનાથ એવી કૃપા કરો કે અમારું દુઃખ સર્વથા નિવૃત્ત થઈ જાય. માટે મહાપ્રભુજીએ સર્વને ધીરજ આપી. તમે બધા મથુરાવાસીઓને કીધું, તમે તમારા સ્વસ્થાને જાઓ, તમારો પ્રોબ્લેમ હું ત્યાંથી સોલ્વ કરીશ અને પછી જ હું બીજા યાત્રામાં આગળ વધીશ. હવે જુઓ, મહાપ્રભુજીએ બધા મથુરાવાસીઓને યશરસ પણ આપ્યું છે કે આજે જે પ્રોબ્લેમ સોલ્વ કરો જેવું ને પરમેનન્ટલી સોલ્વ કરી શકે છે. શું કરે છે એ આપણે જોઈએ. પણ હવે જે મુસલમાન જે સુબો હતો એની શું હાલત થાય એ આપણે જોઈએ. તો મુસલમાનના જે સાગરીતો બધા સુબાના, એ લોકોએ જઈને મુસલમાન સુબાના મેલેજીને ખબર આપી, સાહેબ સાહેબ ગજબ થઈ ગયો, કોઈ હિન્દુ ફકીર આવ્યા છે અને એ તો નાનકડો છોકરા જેવો ફકીર છે કે છે, પણ બહુ ચમત્કારી માણસ છે કે છે. એને તો બધા મથુરાવાસીઓને એકઠા કર્યા અને કીધું, ચલો આપણે બધા સાથે વિશ્રામ ઘાટ પર જોઈએ તો તમારું યંત્ર કેવું કામ કરે છે કે છે. અને એ ફકીરે આપણા યંત્રને નાકામ કરી દીધું કે છે, નકામું કરી નાખ્યું છે કે છે. અરે અમે તો સાઈડમાં ઉભા રહીને જોતા હતા, કોઈની ચોટલી કપાઈ નથી ને કોઈની દાઢી થઈ નથી કે છે. બધા હિન્દુઓ અત્યારે અભિમાની બની ગયા છે કે છે. આજે બધાએ સમૂહમાં વિશ્રામ ઘાટ પર પૂજા કરી છે અને આવી રીતે રહેશો તો પછી આપણને આ હિન્દુઓનું, આટલા બધા હિન્દુઓ ભેગા થઈ આપણને રહેવા નહીં દે કે છે. હવે સુબાને કઈ જણાવે છે કે તમે કઈ રસ્તો કરો કે છે. આ વાત સાંભળીને મુસલમાન સુબો ક્રોધથી ધ્રુજી ઉઠ્યો. તેને યંત્ર બનાવનાર મુલ્લાને બોલાયો. મુલ્લાએ કહ્યું, સાહેબ આ વાત તો મેં પણ સાંભળી છે કે ફકીર જે આવ્યો છે હિન્દુઓનો ઓલિયો, એ ચોક્કસ કોઈ મેલી વિદ્યાનો પાકો ઉપાસક હોવો જોઈએ કે છે. હવે તો એક જ રસ્તો છે કે મારું યંત્ર એને નાકાબ કરી દીધું છે કે છે. તો હવે મુસલમાન મુલ્લાએ સુબાને કીધું કે તમે એક કામ કરો, તમારી પાસે સત્તા છે કે છે. અમે તો યંત્ર ભલે નકામ કર્યું પણ સત્તા થોડી તમારી જીતી રહી છે કે છે. તમે સત્તાનો ઉપયોગ કરો અને એ ફકીરને ભગાડી મૂકો, પછી જો બાકીના ચોબાઓને આપણે સીધા કરી નાખીશું કે છે. એ ફકીર અહીં હશે ત્યાં સુધી ચોબાઓની હિંમત વધી જશે કે છે. એટલે તમે એનાથી ભગાડો કે છે. નહીં તો આ હિન્દુ આપણા કબજામાં નહીં રહે અને આપણા લોકોને, મુસલમાનોને અહીંયા મથુરામાં જીવવું ભારે થઈ પડશે. એટલે મુસલમાન સુબો લશ્કરની ટુકડી લઈ મુલ્લાને લઈ વિશ્રામ ઘાટ પર આવે છે. ત્યાં તો દૂરથી છોકરના વૃક્ષ નીચે શ્રી વલ્લભ બાલ સ્વરૂપે બિરાજમાન છે. પરમ શાંતિનો અનુભવ બધા થઈ રહ્યો છે. નજીક આવીને એ સુબાએ પોતાની સત્તાવાળી સ્વરે કીધું, તમે કોણ છો? અહીં શા માટે આવ્યા છો? દિલ્હીના બાદશાહનો હુકમ છે કે કોઈ હિન્દુ મથુરામાં રહેવું જોઈએ નહીં. તમારી મેલી વિદ્યાથી અમારું યંત્ર તમે ખોટું કરી દીધું છે કે છે. હું સાખી નહીં લઉં કે છે. તમારું હિત ઈચ્છતા હો તો આ મથુરા છોડીને ભાગી જાઓ, નહીં તો તેનું પરિણામ સારું નહીં આવે. સુબાને ગભરામણ તો અંદરથી બધું થતી હતી જ, કારણ કે તે જ એટલું બધું જોયેલું ને. પણ ગભરાતા પણ આગે બીજા બધા મુસલમાનો હતા અને જો સુબો જ ગભરાઈ જાય તો બીજા બધા સમજી જાય કે સુબાજી પણ ગભરાવા મળે છે. સુબાએ અંદરનો ગભરાટ બહાર દેખાવા દીધો નહીં કોઈને અને સત્તાવાળી સ્વરે હુકમ કર્યો. સુબાના અવિવેકી ઉદ્ધત વચનો મહાપ્રભુજીએ સાંભળ્યા છે. મહાપ્રભુજીના સેવકોએ સાંભળ્યા અને ત્યાં તો કેતુ, કમંડલુ, લકુટાલૌકિક એ તરત જ ઊભા થયા, બૂમ પાડવા લાગ્યા, ક્રોધ કર્યો. મહાપ્રભુજી પૂરા સ્વસ્થ હતા. શાંત રહેવાની પોતાના સેવકોને આજ્ઞા કરી અને સુબાને કહ્યું, મહાપ્રભુજી જો આટલી ગરમીની વચ્ચે પણ મહાપ્રભુજી કેટલી સ્વચ્છતા જાળવે છે. ભાઈ સુબાને કીધું છે, ભાઈ તમે અનુચિત કરી રહ્યા છો.
ધર્મ એ વ્યક્તિની આંતરિક બાબત છે. બળજબરીથી કોઈને બીજાનો ધર્મ પાળવાનો આદેશ આપી શકાય જ નહીં. તમે રાજા છો, રાજાની ફરજ છે કે પોતાના રાજ્યમાં વસતા નાગરિકોને તેમની મરજી પ્રમાણે ધર્મ પાળવા દેવો જોઈએ. તમે અહીંની નિર્દોષ પ્રજાને દુભ્યું હોવાથી તેના ધર્મ પાલનના મૂળભૂત અધિકાર માટે મારે આ પગલું ભરવું પડ્યું શકે છે. મારે તમારી રાજસત્તાનો કોઈ વિરોધ નથી. તમે સુબા તરીકે ભલે અહીંયા રહો, એનો મને વાંધો નથી કે છે, પણ જે મનથી જે ધર્મમાં શ્રદ્ધા હોય તે ધર્મનું આચરણ એને કરવા દેવું જોઈએ, એટલું જ મારું તમને કહેવાનું છે કે છે. અને મારો વિરોધ પણ આટલો જ છે કે તમારો ધર્મ હોય કે અમારો હિન્દુ ધર્મ હોય, એ ક્યારેય વેરઝેર શીખવતો નથી. સર્વ ધર્મના પાયામાં અહિંસા અને પ્રેમ રહેલા હોય છે. આપણામાં જો દયા ન હોય તો આપણે માનવ કેળવવા લાયક જ નથી કે છે. માનવ શરીરે પણ આપણે તો પછી બીજાઓને મારવા તૈયાર થઈશું, બીજાને હેરાન કરશું, તો માનવ શરીરમાં આપણે દાનો જેવા થઈ જઈશું. માટે મારી વિનંતી છે કે આ મલિન યંત્ર તમે વિશ્રામઘાટ પરથી ઉઠાવી લો, અને જ્યાં સુધી એ યંત્ર તમે નહીં ઉઠાવો ત્યાં સુધી હું મથુરા છોડીને જવાનો નથી. અને ત્યાં સુધી બધા હિન્દુઓ નિર્ભયતાથી વિશ્રામઘાટ પર આવશે અને તમે તેનું કશું બગાડી શકશો નહીં. જો બાલ સ્વરૂપે વલ્લભે આવા અડગ અને નીડર વચનો પેલા સુબાને સંભળાય. લડવાની વાત નથી કરી મહાપ્રભુજીએ. એમની ભાષા મહાપ્રભુજીની સંપૂર્ણપણે પ્રેમપૂર્ણ શબ્દોમાં હતી, પણ અડગ વિશ્વાસ તો નિડરતાથી એમને રજૂઆત કરેલી છે કે છે. મુસલમાન સુબો આ વચનામૃત સાંભળીને ચૂપ થઈ ગયો, ઠંડો પડી ગયો. થોડી ચર્ચા કરી પછી એને મહાપુરુષજીને જણાવ્યું કે મહાપુરુષ છો આપ તો, પરંતુ આ યંત્ર બાદશાહના ફરમાનથી લાગેલું છે, માટે તેને ઉતારવાની સત્તા મારી પાસે નથી. એમ કહીને તે સુબો સૈનિકોની ટુકડી લઈને જેવો આવ્યો હતો એવો પોતાના ત્યાં પાસે તો સમજી ગયો કે આ મહાપુરુષને હું નહીં પહોંચી વળું, કારણ કે એની પાસે બીજી પણ શક્તિઓ લાગે છે અને ક્યાંક પાછું મને ભસ્મ ના કરી દે, એટલે ગભરાઈ ગયો હતો. એ મહાપ્રભુજીને હાથ કહી દીધું કે દિલ્હીના બાદશાહનો હુકમ છે, અમે એમાં કશું કરી શકીએ એમ છીએ નહીં. એટલે મહાપ્રભુજીએ તરત શું કર્યું, કીધું કમંડલું અને લકુટા લૌકીને આજ્ઞા કરી કે આ યંત્રનો ઉકેલ સમજપૂર્વક આવશે નહીં. સામ દામ દંડ અને ભેદની નીતિ અપનાવી પડશે. માટે તમે બધા, હું દૈવી શક્તિથી એક યંત્ર બનાવી આપું છું અને એ યંત્ર લઈને તમે દિલ્હી જાઓ અને દિલ્હીનો જે મેઇન દરવાજો છે જ્યાં બધા રાજસભામાં જતા હોય છે, આ યંત્ર લગાડજો. અને ત્યાંથી રાજ દરબારમાં જે લોકો જશે એ આ યંત્રની નીચેથી જશે ને, એટલે તરત જ એ લોકોને એની અસરો થશે. શું થશે એ તમે ત્યાં જઈને જોયા કરજો. તમે એની બાજુમાં ઊભા રહેજો, સાઈડમાં, કોઈને ખબર ના પડે એવી રીતે, અને આ યંત્ર તમે લટકાઈ આવો જાઓ તો કે છે. વલ્લભે આપેલું યંત્ર લઈ ત્રણેય શિષ્યો દિલ્હી જેવા ઉપડ્યા. દિલ્હી પહોંચ્યા. મથુરાના દરવાજા, દિલ્હીમાં જે મેઇન દરવાજો હતો એના સવારે યંત્ર લગાવી દીધું. તેઓ ચૂપચાપ એક ઓટલા પર સાઈડમાં જઈને બેસી ગયા છે. શું થાય છે જોવા લાગ્યા. અને સવાર થયું, લોકોની અવરજવર થઈ અને જે મુસલમાનો તે દરવાજામાંથી પસાર થવા લાગ્યા તે બધાની દાઢી ઉખડી જતી હતી અને મસ્તક પર ચોટલી થઈ જતી હતી. મુસલમાનો આવા પ્રકોપથી ડગાઈ ગયા. હવે કરવું શું ખબર નથી પડતી, આ શું થઈ રહ્યું છે કે છે. અને ધીરે ધીરે શહેરમાં હાહાકાર મચી ગયો. આગેવાન મુસલમાનો, મુલ્લાઓ, દિલ્હીના બાદશાહ એ વખતે સિકંદર લોદી હતા, એની પાસે ફરિયાદ આવી કે ભાઈ આ કોઈ ચમત્કાર થઈ રહ્યો છે કે છે. બાદશાહ સલામત, ભારે ઉત્પાત મચી ગયો છે આપણા રાજ્યમાં, ઇસ્લામ ખતરામાં છે. મુસલમાનો દાઢી કપાઈ ગયો અને હિન્દુઓની ચૂંટણી માફક બધાને ચૂંટણી લાગતી હતી અને બધા મુસલમાનો હવે હિન્દુ બની જશે કે છે. બાદશાહને પણ નવે લાગી. તે ખુદ તપાસ કરવા ત્યાં આવે છે. એને પણ નજર જોયું. જાણે જોયું કે સારું આ તો ગજબ થઈ ગયું.
પછી દૂર નજર કરતા કોટલા પર 3 હિન્દુઓ બેઠેલા હતા. બાદશાહ એની પાસે ગયા અને પૂછ્યું, ભાઈ તમે પરદેશી હિન્દુ જણાવો છો, શું આ કરામત તમે કરેલી છે? તો કમંડલુએ કીધું, બાદશાહ સાહેબ, અમે તો સામાન્ય મનુષ્યો છીએ, પણ આ કરામત કરવાની અમારામાં તો કોઈ શક્તિ પણ નથી. કે છે હા, પણ આ કરામત અહીં લાવનાર અમે છીએ કે છે, અને આ કરામત કરનાર અમારા ગુરુદેવ વૈષ્ણવાચાર્ય શ્રી વલ્લભાચાર્યજી છે. બાદશાહે પૂછ્યું કે તમારા ગુરુને આવી કરામત કેમ કરવી પડી? અમે એમને શું નુકસાન કર્યું છે તો અમારી પાસે આવી હેરાનગતિ કરે છે કે તમારા ધર્મગુરુ કે છે? અને અમે તો સાંભળ્યું હિન્દુઓ તો બીજાના ધર્મ પ્રત્યે અસહિષ્ણુ વલણ ધરાવતા નથી. અમે તમારા આચરણનું શું બગાડ્યું છે તો અમારી સામે આટલો મોટો વિરોધ પ્રગટ કરો છો? અને ક્યુટીએ કીધું, બાદશાહ સલામત, અમારા આચાર્યશ્રીની ફરિયાદ આપના કાને પડે અને આપ સમજપૂર્વક એનો ઉકેલ લાવો તેટલી જ આજ્ઞાથી જ અમે અહીં આવે છીએ કે છે. આ યંત્ર લગાડ્યું છે મેં એના માટે કે છે. આપ તેની આજ્ઞા આપ સુસાથી સાંભળો તે માટે અમે આપના મહેલમાં જઈએ. રાજ દરબારમાં યોભારીને વાત નથી કરવી. તો સિકંદર લોદીને ગળે વાત ઉતરી. 3 મહાપુરીના સેવકોને એમને માનપૂર્વક અંદર રાજમહેલમાં બોલાવ્યા રાજ દરબારમાં. અને કૃતિએ કહ્યું કે બાદશાહ, મથુરા અમારા હિન્દુઓનું પવિત્ર તીર્થધામ છે. જીવનમાં પ્રત્યેક હિન્દુ જીવનમાં એકવાર પણ મથુરાની યાત્રા કરવા માટે આવે છે ભારતભરમાંથી. જો તમારા સુબાએ હિન્દુઓને વટલાવાનું કાવતરું કર્યું છે અને તેને હિન્દુઓની ચૂંટી કપાઈ જાય અને દાઢી વધી જાય એવું કોઈક મુલ્લાએ આપેલું મંત્ર વિદ્યાનું યંત્ર લગાડ્યું છે. અમારા આચાર્યશ્રીએ તે સુબાને યંત્ર ઉઠાવી લેવા માટે ખૂબ સમજાવ્યા, પણ તે માનવા તૈયાર નથી. બાદશાહ, આપ તો પરદેશી છો, છતાં અમારી ભૂમિ જીતી લઈને અહીંયા રાજ કરો છો એનો પણ મને વાંધો નથી. પણ અમારા હિન્દુ રાજ્યમાં ઘણા યવનો રહે છે, તેઓ પ્રકટ રીતે મુક્ત રીતે પોતાના મુસલમાન ધર્મનું નિર્ભયતાથી પાલન કરે છે. અમારા હિન્દુઓના કોઈ રાજાએ ક્યારેય કોઈ મુસ્લિમને ધર્મ છોડવાનું ફરમાન કર્યું નથી. હિન્દુ રાજાઓની કોઈ રોકટોક મુસલમાનો પર હોતી નથી કે છે. તો તમે તમારા રાજ્યમાં રહેતા હિન્દુઓને ધર્મ પાલનની બાબતમાં કનડગત કેમ કરો છો? આ વસ્તુ ઉચિત છે? અમારા આચાર્યશ્રીએ માત્ર આટલી જ ફરિયાદ કરી છે કે તમારા રાજ્યમાં હિન્દુઓ પર થતી કરડગત દૂર કરો અને સૌને નિર્ભયતાથી પોતાનું ધર્માચરણ કરવાની છૂટ મળે, એ જ અમે ઈચ્છીએ છીએ કે છે. સિકંદર લોદીને ગળે વાત ઉતરી ગઈ. હવે એને બાળપણમાં કુરાન શીખેલો એ યાદ આવ્યું, એના મૌલ્ય શીખવાડેલું એ સ્મરણ તાજું થયું કે મઝહબ ક્યારેય કોઈની સાથે વેર કરતા હશે. કોઈ પણ ધર્મ ક્યારેય પણ હિંસા ન કે, અસત્યની વાત ન કે, કોઈની સાથે વેર કરવાનું ન કે. આ તો બધું ગોઠવી કાઢેલું છે કે જે ઇસ્લામ ખતર મેં કહીને. તો આ હિન્દુ ફકીર પણ એ જ વાત કરી રહ્યા છે જે અમારા કુરાનમાં લખેલું છે. દરેકને પોતાનો ધર્મ આચરણ કરવાની છૂટ હોવી જોઈએ. હવે પેલો બાદશાહ આંખો મીચી ઊંડા ચિંતનમાં ડૂબી ગયો. તેને થયું કે આ વાત 100% સાચી છે. કોઈ હિન્દુ રાજાએ જો કદાચ મને યુદ્ધમાં કેદ પકડ્યો હોત ને તો પણ કે હિન્દુ રાજાઓ એટલા બધા સારા હોય છે કે ક્યારે બી મને કેદ પકડીને મારા ધર્મ પરિવર્તનની વાત તો ન જ કરત કે છે. તો પછી અમે શા માટે બીજાના ધર્મ પરિવર્તન કરીએ? હવે જો મહાપ્રભુજી તો પ્રત્યક્ષ મળ્યા નથી, એમના સેવકોનો પ્રભાવ કેવો પડે છે કે એને તરત જ મનોમન નિશ્ચય કર્યો, મારા રાજ્યમાં હિન્દુઓ પર નિર્ભયતાથી સુખ શાંતિપૂર્વક જીવે તેવું કરવું જોઈએ. આ હિન્દુ ઓલિયાને ખુદાએ મારી આંખો ખોલવા જ મોકલ્યા છે. તેને કહ્યું, ભાઈઓ, તમારા ગુરુને મારા પ્રણામ કહેજો. હું મુસલમાન હોવાથી તેમના દર્શન કરવા આવી શકું તેમ નથી, પણ તેમને મારી આંખો ખોલી છે અને મને કુરાનના આદેશોથી ભ્રષ્ટ થતો બચાવ્યો છે. મારું ફરમાન, હું તમારી સાથે જ સૈનિક દ્વારા હું મથુરા મારા સુબાને મોકલું છું. તે યંત્ર તાત્કાલિક ઉતરાઈ લેશે અને પછી તમારું યંત્ર પણ તમે ઉતારી લો. અહીંયા પણ મુસલમાનો શાંતિથી જઈ શકે અને એવી રીતે મથુરામાં હિન્દુઓ શાંતિથી રહી શકે એવી હું ગોઠવણ કરું છું. બાદશાહની વાતમાં બધા સહેમત થયા. બંને સ્થળે એકી સાથે
બંને યંત્રો ઉતારી લેવામાં આવ્યા. મથુરામાં સુબાએ બાદશાહના ફરમાનથી શ્રી વલ્લભ પાસે આવીને ક્ષમા માગી છે અને મથુરાવાસીઓને યાત્રાળુઓને હવે કરડગત નહીં કરીએ એવી ખાતરી આપી છે. અને ત્યાર પછી જ મથુરામાંથી શ્રી વલ્લભે અન્ય યાત્રા આગળ વધારી છે. હજુ મહાપ્રભુજી આગળ જવાનું વિચારે છે, પરંતુ હજુ આગળ ગયા નથી, હજુ તો મથુરામાં જ છે. હવે આ જે પ્રસંગ મેં કહ્યો એની અંદર અહીંયા જે નામ આપ્યા છે કેતુ કમંડલુ લોકુટા લૌકિક. હવે કેટલાક પુસ્તકોમાં એમનું નામ છે વાસુદેવદાસ છકડા અને કૃષ્ણદાસ મેઘનને મહાપ્રભુજી મોકલ્યા હતા એવો ઉલ્લેખ પણ છે. બીજું, મહાપ્રભુજી આ વ્રજ પરિક્રમા કરવા માટે પહેલી વાર પધાર્યા છે તેવો પણ ઉલ્લેખ છે કે પહેલી પરિક્રમામાં આ બનાવ નથી બન્યો, પણ બીજી પરિક્રમા વખતે આ બનાવ બન્યો છે. પણ ટૂંકમાં આપણા જે પુસ્તકો છે એમાં થોડુંક મતાંતર આવે છે, પણ બન્યો છે પ્રસંગ એ વાત સાચી છે. કયો પ્રસંગ પહેલી યાત્રામાં બન્યો, કયો પ્રસંગ બીજી યાત્રામાં બન્યો, કયો પ્રસંગ ત્રીજી યાત્રામાં ગયા, એના માટેનું સ્પષ્ટ લખાણ આપણી પાસે મળતું નથી. દરેકનું અલગ અલગ મંતવ્ય છે. પણ આપણે શું કરીએ છીએ કે આપણે તો પહેલી જ યાત્રા અત્યારે વલ્લભની સાથે કરી રહ્યા છીએ, એટલે આપણે મથુરાના જે કંઈ બી ઘટનાઓ ઘટી છે મહાપ્રભુજીના સમયમાં એ બધી એક સાથે જ જોઈ લઈશું. કારણ કે આપણને ખબર નથી કે કઈ ઘટના પહેલી યાત્રામાં બની, કઈ ઘટના બીજી યાત્રામાં બની, કઈ ઘટના ત્રીજી યાત્રામાં બની. આપણે મથુરાની યાત્રામાં જે બી બનાવો બન્યા છે એ બધા આપણે શ્રવણ કરીશું. પછી જ આપણી યાત્રા શ્રી મહાપ્રભુજીની સાથે ગોકુલ જશે. મહાપ્રભુજી મથુરાથી જે ચોરસ્ય કોષની પરિક્રમામાં મથુરાથી ગોકુલ છેલ્લું આવે છે. મથુરા પહેલું ને ગોકુલ છેલ્લું. પણ અહીંયા મહાપ્રભુજીની યાત્રામાં તો મહાપ્રભુજી પહેલા ગોકુલ પધાર્યા છે મથુરાથી, એ વાત આપણે આવશે. પણ આજે મથુરામાં જે બનાવો બન્યા છે એના પર થોડુંક આપણે શ્રવણ કરી લઈએ. મહાપ્રભુજી કૃષ્ણદાસ મેઘનને આ બધું વાતાવરણ શાંત થઈ ગયું પછી મહાપ્રભુજીએ તગાડે ભાગવતનું પારાયણ કરવાનું નક્કી કર્યું આગળ યાત્રા જતા પહેલા. પણ મહાપ્રભુજીએ કૃષ્ણદાસ મેઘનને કીધું, કૃષ્ણદાસ, આ યમુનાજીનો તટપ્રદેશ અહીંયા છે છતાં પણ સારા વિચારો કેમ પવિત્રતા દેખાતી નથી કે છે, મનમાં થોડી અશાંતિ જણાય છે. અને મહાપ્રભુજીએ છે કે આ યમુનાજીનો તટપ્રદેશ તો સ્મશાન જેવો હોય એવો અનુભવ થઈ રહ્યો છે કે છે. આ મથુરાવાસીઓને ખબર નથી અને યમુનાજીના કિનારે ગમે ત્યાં મૃતદેહોને બાળે છે કે છે, અને આ પવિત્ર સ્થાનને અપવિત્ર કરી નાખ્યું છે કે છે. મારે આ યમુનાજીના ચરણોમાં બેસી શ્રીમદ ભાગવતનું પારાયણ કરવું છે અને ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓના ગુણાનુવાદ ગાવા છે. માટે આ સ્થળની શુદ્ધિ અનિવાર્ય છે. માટે તમે મારું આ ચરણોદક લઈ જ્યાં સુધી જઈ શકાય ત્યાં સુધી શ્રી યમુનાજીના તટ પ્રદેશ પર છોટો. તેનાથી આ યમુનાજીનો કિનારો શુદ્ધ પવિત્ર થઈ જશે અને પછી જ હું અહીં શ્રીમદ ભાગવતનું પારાયણ કરીશ. કૃષ્ણાસ મેઘન મોટા પાત્રમાં શ્રી મહાપ્રભુજીનું ચરણોદક લઈ છોટા ઠેઠ ધ્રુવઘાટ સુધી ગયા છે. અને આજે પણ તમે તગાડે જાઓ મથુરામાં તો તે ધ્રુવઘાટ પછી એનું સ્મશાન ભૂમિ આવે છે. તો ત્યાં સુધીનું સર્વ સ્થળ શુદ્ધ અને પવિત્ર થયું અને મથુરાનું સ્મશાન ધ્રુવઘાટની બીજી બાજુ ગયું. પછી શ્રી વલ્લભે વિશ્રામ ઘાટની બાજુમાં જ જે અત્યારે વલ્લભ ઘાટ છે તો ચોકરના વૃક્ષ નીચે બિરાજી શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. આપશ્રીના આ બંને અદ્ભુત પ્રતાપગઢના પ્રસંગોથી મથુરાવાસીઓ આપણા દર્શન કરવા રેગ્યુલરલી આવતા રહ્યા અને ઘણા ખરા ચુબાઓ શ્રી મહાપ્રભુજીના સેવક પણ થયા. તો અહીંયા મહાપ્રભુજીની જે બેઠક છે વલ્લભ ઘાટ પર છે એ આજે બી પ્રકટ છે, સેવા પ્રકાર ચાલે છે. અને મહાપ્રભુજીના વંશજો વલ્લભકુંડના બાળકો લીલી પરિક્રમા વખતે કો તો વિશ્રામ ઘાટ કો તો વલ્લભ ઘાટ બાજુમાં જ છે ત્યાં ગાડી રહી અને નિયમ લેતા હોય છે યમુનાજીનો વ્રજ પરિક્રમા કરવાનો.
અને નિયમનું વિસર્જન પણ તગાડે થતું હોય છે. અને જ્યારે આ થતું હોય તે વખતે મોટો તો સમિયાણું બાંધવામાં આવે છે અને અનેક પ્રકારના મંત્રોચ્ચાર થતા હોય છે. પ્રસંગો પણ જોવાલાયક હોય છે. વલ્લભપુર જ્યારે એ નિયમ વલ્લભપુર એકલા યાત્રાના અધ્યક્ષ નહીં, એમનો આખો સપરિવાર મહારાષ્ટ્રથી પધારે છે અને ખૂબ સુંદર રીતે વાતાવરણની અંદર એનો મંત્રોચ્ચારપૂર્વક એ નિયમ ગ્રહણની વિધિ થતી હોય છે. એ જોવા જેવી વિધિ હોય છે. ખૂબ આનંદ આપણને ઉપજાવે એવું છે. હવે બીજો પ્રસંગ પણ અહીંયા બતાવવામાં આવ્યો છે. એક વખત સંધ્યાકાળના સમયે શ્રી વલ્લભ મથુરાના રાજમાર્ગ પરથી પસાર થતા હતા. દામોદરદાસ હસાણી, કૃષ્ણાસ મેઘન જેવા સેવકો આપણી સાથે ચાલતા હતા. શ્રી કૃષ્ણ શરણામનો જય ઘોષ થઈ રહ્યો હતો. સાથે સાથે મથુરાની અંતર્ગત પરિક્રમા પણ બધા કરી રહ્યા હતા. રાજમાર્ગ પર આવેલી અનેક દુકાનો હતી. એમાં એક કંસરાની દુકાન પર અનેક મૂર્તિઓ વેચાવા માટે શ્રી કૃષ્ણ ભગવાનની મૂકેલી હતી. મહાપ્રભુજીની ખાલી દ્રષ્ટિ માત્ર ગઈ છે અને દુકાનની અંદર સારી રીતે ગોઠવેલી જે શ્રી કૃષ્ણની અનેક મૂર્તિઓ હતી એમાં તો ભાંખડીએ ચાલતા બાલકૃષ્ણજી હતા. શ્રી રાધાજીના સંગમાં વેણુવાદન કરતા શ્રી મદન મોહનલાલ હતા. અરે એવા તો અનેક લીલાત્મક અનેક સ્વરૂપો બિરાજમાન હતા. એ તો બધા વેચાવા મૂકેલા હતા. એટલે કોઈ પ્રાણ પ્રતિષ્ઠા તો કોઈ થયેલી હોય નહીં, વેચાવા મૂકેલા હોય ને. પરંતુ મહાપ્રભુજીની દ્રષ્ટિ થતાં જ આ ભગવત સ્વરૂપમાં પ્રકટ આવિર્ભાવ થયો. ખાલી દ્રષ્ટિ માત્રથી એમનામાં પુરુષોત્તમ આવિર્ભાવ થયો અને તે મૂર્તિઓ સાક્ષાત ભગવત સ્વરૂપ બની દુકાનમાંથી જાતે ઉતરી અને મહાપ્રભુજીની પાછળ ચાલવા લાગી. આ અભૂતપૂર્વ દ્રશ્ય મથુરાના બજારમાં સૌએ જોયું. એ બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આપણે દામોદરદાસ હસાણી અને કૃષ્ણાસ મેઘનને આજ્ઞા કરી કે ચલો આ ભગવત સ્વરૂપો આપણી સાથે પધરાવી લો. હવે આપણા જે વૈષ્ણવ શરણે આવશે એને ભગવત સેવા માટે સ્વરૂપો પધરાવી આપીશું અને આ સ્વરૂપો પધરાવી આપીશું કે છે. કારણ કે આ પ્રભુ સાક્ષાત છે કે છે એવી ભાવના આ સ્વરૂપોમાં તમે રાખજો કે છે. દામોદરદાસજી, કૃષ્ણદાસજી આપ શ્રી દ્રષ્ટિ માત્રથી પ્રકટ થયેલા સાક્ષાત ભગવત સ્વરૂપોના દર્શન કરી ખૂબ આનંદ પામે છે અને બધા સ્વરૂપો ત્યાંથી એમને ખરીદી લીધા છે. મહાપ્રભુજીએ ઘણા દિવસ મથુરામાં નિવાસ કર્યો. આજ્ઞા કરી દમલા આ વ્રજભૂમિ છે. વ્રજભૂમિ એટલે ભગવાન શ્રી કૃષ્ણની લીલાસ્થલી. પ્રભુના સાક્ષાત ચરણારવિંદથી આ વ્રજભૂમિના રજના પ્રત્યેક કર્મ ખરીદ થયા છે. માટે વ્રજયાત્રા કરવાનો મારો મનોરથ છે. પરંતુ તે પહેલા હવે આપણે અહીંથી શ્રી ગોકુલ તરફ પ્રયાણ કરીશું. કારણ કે પુષ્ટિ પુરુષોત્તમ સ્વરૂપનું પ્રાકટ્ય શ્રીમદ ગોકુલમાં નંદરાયજીના ઘેર થયેલું છે. આપણા પરમ પ્રિય પરમોપાસ્ય શ્રી બાળકૃષ્ણલાલની, શ્રી મુકુંદરાયજીની એ બાળ લીલાની દિવ્ય ભૂમિ છે. પુષ્ટિ ભક્તિનું પ્રાકૃત સ્થાન એટલે શ્રીમદ ગોકુલ. માટે હવે વહેલી તકે આપણે શ્રીમદ ગોકુલ તરફ જઈશું. અત્યારે વર્ષા ઋતુના દિવસો છે. વર્ષા ઋતુમાં વ્રજની શોભા અધિક ખીલી હશે ત્યારે શ્રી ગોકુલનું ભૌતિક અને આદિદૈવિક સૌંદર્ય નિરખવાનું ખૂબ મન થાય છે. આપ શ્રી પોતાના સેવક પરિવાર સહિત મથુરાથી ગોકુલ તરફ પધારે છે. વૈષ્ણવો, મથુરામાં ઠાકોરજી આપણા શ્રી કૃષ્ણ ભગવાન શાશ્વત કલ્પમાં 4 વર્ષ બિરાજમાન હતા. ભગવાનનું ભૂતળ પર પ્રાગટ્ય 125 વર્ષ માટે થયું. એમાં 11 વર્ષ ભગવાને વ્રજલીલાઓ કરી છે. 4 વર્ષ મથુરામાં રહ્યા. એ દરમિયાન શાંતિપુણી ઋષિના આશ્રમમાં ભણવા ગયા. એનો સ્ટાર્ટિંગમાં તો કંસને માર્યો છે. જરાસંઘના આક્રમણો વારંવાર આવ્યા. એ બધા આક્રમણોને ખાળવા 17-18 વાર તો જરાસંઘનું આક્રમણ થયું અને 18મી વાર જ્યારે આક્રમણ કરવા આવ્યું ત્યારે ભગવાને બધા મથુરાવાસીઓને શિફ્ટ કર્યા છે દ્વારકામાં. હવે
એ 4 વર્ષ દરમિયાન ભગવાનનો મથુરામાં વાસ રહ્યો. એટલે મથુરા બી એક બહુ આપણી સપ્તપુરીઓમાંની એક તો ખરી જ મોક્ષદાયની પુરીમાંની, પણ ભગવાનનો 4 વર્ષનો અવસર થયો માટે બી મથુરાની આપણા માટે અગત્યતા વધારે છે. બીજી વસ્તુ, મથુરા અને આ બધી જે વ્રજી ભૂમિ છે એ શ્રી કૃષ્ણ ભગવાન 125 વર્ષ 125 વર્ષ ભૂતર વિરાજી અને જ્યારે ગોલકધામમાં પ્રયાણ કર્યું છે ત્યારે બધા વ્રજવાસીઓને ભગવાન પોતાની સાથે લઈ ગયા છે, પોતાની નિત્ય લીલામાં બધાને સંમિલિત કર્યા છે. એટલે આખું વ્રજમંડળ ઉજ્જડ થઈ ગયું હતું. ત્યાં પછી ભગવાનના પ્રપૌત્ર વજરાબજીએ અહીંયા આવીને સાંડિલ્ય મુનિની આજ્ઞાથી એમના માર્ગદર્શન હેઠળ ફરીથી બધા સ્થળોને પ્રકટ કર્યા છે. નામાભિધાન પણ એ વખતે કરવામાં આવ્યું છે. સમય જતાં પાછું એ પણ ઉજ્જડ થઈ ગયું. સમય જતાં એ બધું લુપ્ત, આમે બધી વસ્તુઓ અમુક સમય લુપ્ત થતી જ હોય છે. યુદ્ધો એટલા બધા થતા હોય, વધારે પડતો વરસાદ, વાવંટોળ, વાવાઝોડું આવતું હોય, ગમે તે કુદરતી વરાણો આવતી હોય, ધરતીકંપ થતા હોય, એ બધા કારણથી પણ ગમે ત્યારે અમુક મોટા શહેરો પણ નષ્ટપ્રાય થઈ જતા હોય અને નવા શહેરો ઊભા થતા હોય. એટલે એવી રીતે જ્યારે આજથી 500 વર્ષ પહેલાં શ્રી મહાપ્રભુજી ગોકુલ પધાર્યા ત્યારે ગોકુલ સાવ ઉજ્જડ હતું. મહાપ્રભુજીને પણ એમના ઘણી વખત કહું છું ને, 3 વસ્તુ આજે વ્રજમાં 3 વસ્તુ એવી ને એવી જ છે. વ્રજની ભૂમિ એવી ને એવી જ છે, શ્રી યમુનાજી એવા ને એવા જ છે, શ્રી ગિરિરાજજી એવા ને એવા જ છે. એ સિવાય બીજું બધું બદલાઈ ગયું છે. એટલે મહાપ્રભુજી જ્યારે પધાર્યા ત્યારે ગોકુલમાં તો પધાર્યા મહાપ્રભુજી, પરંતુ કયો ઘાટ ક્યાં છે, ભગવાનની લીલા ક્યાં થઈ હતી, એ બધું સંશોધન હવે મહાપ્રભુજી કરશે અને આપણા જેવા કળિયુગ જીવોને એ પ્રકટ કરીને આપણને મહાત્મ્ય દર્શાવશે. તો વૈષ્ણવો, ગોકુળમાં મહાપ્રભુજી પધાર્યા છે એ બધી વાતો કાલે રાત્રે 8 વાગે આપણે મળીશું, ત્યારે આગળ કરીશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.